મેટોડા પોલીસ ચોકીએ 200 ગ્રામ ગાંજો પકડ્યો તેની ફરિયાદ કેમ નથી કરી? તમે એને છાવરો છો? ગાંજો ક્યાં ગયો? પાછો વેચવા મૂક્યો તમે? તમે આજે પોલીસ મેટોડા પોલીસ જો 200 ગ્રામ ગાંજાનો કેસ દાખલ નહીં કરે તો એના વિડીયો વાયરલ થશે. અને જે પોલીસ અધિકારી છે અને એસપી ને કહેવા માંગુ છું કે જે વિસ્તારમાં તમારા મેટ્રોમાં દારૂ પકડાતી પોલીસ અધિકારીને તમે સસ્પેન્ડ કરો, તમારો ત્રેવડ છે, તમારી પેલા ત્રેવડ બતાવો. તમે તમારી ત્રેવડ તો નથી. અને તમને દારૂ ન મળતો હોય, તમને દારૂ ન મળતો હોય તો અમે તમારા ભેગા આવી ક્યાં ક્યાં દારૂ મળે છે ખાલી ગૂગલ ઉપર સર્ચ કરો, દેશી દારૂ ક્યાં મળે છે મેટ્રોડામાં. આપણે ચાલુ કરી દે ખરેખર ઢીંડા ભાંગી નાખે, આપડા ઢીંડા ભાંગી નાખે. આપણે ખરેખર ચાલુ કરી દે દારૂ વેચવા. બુટલેગરોને જેલમાં સુવિધા આપવામાં આવે, પોલીસ ક્ષમતા થાય, ગુજરાતમાં દારૂ બંધી, દારૂ વેચાય. પાછો એસપી એમ કે તમે મીડિયા વાળા ન લેવતા, અમારો અવાજ જિંદગીમાં ન દબાય. અને દલિતોનો અવાજ દબાવવાની કોઈ કોશિશ પણ ન કરતા. ધ્યાન રાખજો બીજી વાર. હજી તો અડધા જ આવ્યા. હા અડધા જ આવ્યા તો હજી મેટ્રોડામાંથી. બાકી